જય શ્રી ગોપાલ દરેક ક્લાયન્ટ મિત્રોને. આપણે જે એન્જલ વનનો NFO હું ઘણી બધી હાઇલાઇટ કરું છું. આની પહેલાંનો એક NFO આવેલો એન્જલ વનનો, જેનું રિટર્ન 2 મહિનાની અંદર ઓલમોસ્ટ 10% છે. અને અત્યારે પણ એન્જલ વનનો NFO આવ્યો છે, એન્જલ વન નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ, જે 50 કંપનીની અંદર રોકાણ કરશે, લાર્જ કેપની એવી બધી 15 સેક્ટરની અંદર કામ કરશે. અને આ ફંડ પેસિવ ફંડ છે. આનો એક્સપેન્સ રેશિયોને બધું છે એ ઓછો હશે. આની અંદર કોઈ એક્ઝિટ લોડ કે એન્ટ્રી લોડ નથી. એટલે જે વ્યક્તિ પાસે લમસમ અમાઉન્ટ પડી હોય તે વ્યક્તિને હું વિનંતી કરું છું કે આ ફંડ સારું છે, તમે તમારા પ્રમાણે નાખી શકો છો. આ ફંડ નાખવા માટે આપણે એન્જલની એપ્લિકેશનમાં જઈ હોમમાં જવાનું, ત્યારબાદ ઉપર મ્યુચ્યુઅલ ફંડનો ઓપ્શન સિલેક્ટ કરવાનો, ત્યારબાદ નીચે કરશો ત્યાં ન્યૂ ફંડ ઓફરિંગ હશે. મેં એક વિડીયો પણ મોકલેલો છે સ્ક્રીન રેકોર્ડ બનાવીને. ત્યાં તમને આ NFOનું નામ જોવા મળશે અને તમે તમારી રીતે લમસમ અમાઉન્ટ નાખી શકો છો. કોઈ પણ વ્યક્તિ 25,000, 50,000, લાખ, 2 લાખ. આ છે આપણા ઇન્વેસ્ટમેન્ટની વાત. હવે ઇન્વેસ્ટમેન્ટ પ્લસ પોતાનું વીમા કવર જેને લેવું હોય, એક સાદું તમને કેલ્ક્યુલેશન આપો કે આજે કોઈ પણ વ્યક્તિની ઉંમર 30 વર્ષ હોય, હવે 60મા વર્ષે રિટાયર્ડ થવાની અપેક્ષા રાખતો હોય કે ભાઈ 60 વર્ષ સુધી હું કામ કરી શકીશ, પછી હું કામ નહીં કરી શકું, અથવા એને જે નોકરીએ કરતો એ પણ ન રાખે, એવું પણ બની શકે. અને સમજી લો કે એનો અત્યારે વાર્ષિક પગાર 10,000 રૂપિયા હોય, 10 લાખ રૂપિયા હોય અને 30 વર્ષ હોય, તો આ 30 વર્ષથી બીજા 30 વર્ષ એટલે 60 એનું રિટાયરમેન્ટ થાય ત્યાં સુધીમાં એની પાસે કેટલા રૂપિયા આવશે? જો આની આ સેલેરી હોય તો 10 લાખ ગુણ્યા 30 કરો એટલે 3 કરોડ રૂપિયા થયા. તો વિચારજો મિત્રો કે તમારી પાસે અત્યારે હાલમાં જો તમારી ઇન્કમ આ હોય તો તમારી પાસે 3 કરોડનો વીમા કવર છે અથવા કરોડનું વીમા કવર છે. જો નથી તો આપણે બહુ રિસ્કમાં છીએ. રિસ્કમાં એટલે કે કદાચ આપણી હયાતી નહીં હોય તો આપણા ફેમિલીના પ્રોટેક્શનનું શું? કોણ એને સેલેરી આપશે? તો આના પ્રત્યે વિચાર કરજો મિત્રો. બહુ સારા પ્લાન હોય છે, HDFC છે, ટાટા છે, આ બધી કંપનીઓમાં યુલિપ પ્લસ ટર્મ. એક ઉદાહરણ આપું તમને કે કોઈ 40 વર્ષ સુધીની વ્યક્તિ હોય, એને 1 કરોડનો વીમો લેવો હોય તો એને વાર્ષિક પ્રીમિયમ 1,20,000 રૂપિયા આવે. હવે એને 12 વર્ષ ભરવાનું છે. સમજી લો 30ની ઉંમર, બીજા 40 વર્ષનું કવર, તો 70 વર્ષ સુધી એને કવર મળશે. ઇનકેસ એને કંઈ થઈ ગયું, નેચરલ ડેથ થઈ ગઈ તો 1 કરોડનો વીમો મળશે. એક્સિડન્ટ રિગાર્ડિંગ ડેથ થઈ ગઈ તો એને 2 કરોડ મળી શકશે. અને એક્સિડન્ટને કારણે કોઈ પરમેનન્ટ ડિસેબિલિટી આવી ગઈ, 2 હાથ 2 પગ કે એવું કાંઈ પણ કામ કરતું બંધ થઈ ગયું, ડૉક્ટર લખી દે કે હવે આ ભાઈ કામ કરે એવી સિચ્યુએશનમાં નથી, તો એવા સંજોગોની અંદર એ વ્યક્તિને દર મહિને એનું ઘર ચલાવવા માટે 1 લાખ રૂપિયા કંપની આપશે અને આવનારા 10 વર્ષ સુધી આપશે. પછી એની ડેથ થાય છે તો પાછો વીમો તો ખરો જ. હવે આ વ્યવસ્થા તમે માત્ર 12 વર્ષ જ ભરવાની છે, કવર તમારું 40 વર્ષ રહેવાનું છે આવનારા. તો આ દરેકે દરેક વ્યક્તિ વિચારજો. ને બીજું કે 40 વર્ષ પૂરા થઈ ગયા આપણા પ્લાનના, આપણને કાંઈ થતું નથી, આપણે એકદમ હયાતમાં છીએ, તો એવા સંજોગોમાં મ્યુચ્યુઅલ ફંડમાં પણ આપણું ફંડ રોકાય છે. એટલે જ આનું નામ ટર્મ પ્લસ યુલિપ રાખેલું છે. તો એ મ્યુચ્યુઅલ ફંડની વેલ્યુ 40 વર્ષ પછી જો 8% લેખે માર્કેટે રિટર્ન આપ્યું હોય તો 1 કરોડના વીમા માટે 1 કરોડ રૂપિયા જેવી વેલ્યુ થાય છે. અને જો તમે 12% એવું ગણશો તો એ 1.5-2 કરોડ સુધી પહોંચી શકે છે. ઉંમર પ્રમાણે થોડો ઘણો ડિફરન્સ આવે, કારણ કે ઉંમર પ્રમાણે વીમામાં પૈસા જતા હોય. તો આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એન્જલ વનના અત્યારે NFOમાં કરી શકો છો. પોતાની પાસે રિસ્ક કવર ન હોય તો હું એને રિક્વેસ્ટ કરું કે તમારી ફર પ્રમાણે તમે પોતાનું રિસ્ક કવર રાખો, જેથી કરીને આપણું ફેમિલી પ્રોટેક્શનમાં રહે. કારણ કે ઘણી જગ્યાએ એવા દાખલા બનતા હોય છે કે નાની ઉંમરમાં કમાનાર વ્યક્તિ વયો જાય તો એમ કહેવાય કે ઘરનો સ્તંભ જ તૂટી જાય છે અને પછી ફેમિલીને બહુ બધું સહન કરવું પડે છે. તો આવી કોઈ પણની સિચ્યુએશન ન આવે એના માટે તમે પ્રોટેક્શન રાખો. ભલે તમે તમારા કોઈ પણ નજીકના સંબંધીઓ, એડવાઇઝર હોય એની પાસેથી પોલિસી લો. હું તો તમને માત્ર ગાઈડન્સ કરું છું કે આવું રાખવું જોઈએ. હું તમને એવું નથી કહેવા માગતો કે તમે મારી પાસેથી જ લો, પણ તમે તમારા એડવાઇઝરને પૂછો કે આવો કંઈ પણ પ્લાન હોય તો મારે લેવો છે, પણ તમારું પ્રોટેક્શન અચૂક રાખો.
કે જેથી કરીને ભવિષ્યમાં આપણને એવી ફાઇનાન્શિયલ કોઈ અગવડતા ન પડે. તો આ બે બાબતનું ધ્યાન રાખજો. અને કોઈને નાનો વીમો લેવો હોય તો પણ લઈ શકાય છે. એવું જરૂરી નથી કે જરૂર 3 કરોડની છે તો હું 3 કરોડ જ અત્યારે લઉં. 50 લાખનો લ્યો ને, કવર શરૂ રાખો બસ. મિનિમમ 50 લાખનો વીમો તમે લઈ શકો છો ને એના માટેનું પ્રીમિયમ 68,000 જેવું આવે છે. કે કોકને પ્લસ માઇનસ આવી શકે, કંપની વાઇઝ જુદું જુદું હોય. પણ તમારા એડવાઇઝર મિત્રને એકવાર તમારી ઉંમર મોકલી, કોટેશન કઢાવો, પ્લાન સમજો અને આ રાખો. બાકી મ્યુચ્યુઅલ ફંડની અંદર કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, એન્જલમાં કોઈને ખાતું ખોલાવવું હોય કે કોઈને મેડિક્લેમ પોલિસી પોર્ટ કરાવી હોય કે ગાડીઓના થર્ડ પાર્ટી વીમા કરાવવા હોય, ડેલ્ટામાં કોઈને વર્ક કરવું હોય તો પણ આપણી ઓફિસે વર્ક થઈ રહ્યું છે, તો પણ સંપર્ક કરજો. અને આ ઉપરાંત એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, આઈપીઓનું કોઈ પણ કામ હોય તો તમે સંપર્ક કરી શકો છો. આપણી ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી ગોપાલ.